મિત્રો ભારત અને ઓસ્ટ્રેલિયાની આજની મેચમાં એક દીકરાની તો મહેનત સફળ થઈ છે, પરંતુ એક પિતાની પણ મહેનત સફળ થઈ છે, જેમણે 25 વર્ષ પહેલા પોતાના દીકરા માટે નોકરી મૂકી દીધી અને આજે દીકરાએ પણ સાબિત કરીને બતાડી દીધું કે યાર પિતાજી, તમે મારા માટે જે બલિદાન આપ્યું છે ને એ બલિદાનને હું નિષ્ફળ નહીં જવા દો. અને નીતિશ કુમાર રેડ્ડી મિત્રો આજની મેચના હીરો કયો કે બાહુબલી કયો તોય ભલે યાર, આજે ખરેખર ખરા સમયે નીતિશ કુમાર રેડ્ડી એવા રમ્યા છે જ્યારે ટીમ ઇન્ડિયાને સૌથી વધારે જરૂર હતી. આજે મિત્રો ટીમ ઉપર પ્રેશર કેટલો હતો યાર, આગળના બધા બેટ્સમેન આઉટ થઈ જાય છે, આખા ગ્રાઉન્ડમાં વિરાટ કોહલી આઉટ અને ક્રાઉડ એના નામનો રાડું પાડે છે અને બોઈંગ કરે છે, પણ તેમ છતાંય મિત્રો ટીમનો ગંગીન વાતાવરણ હોવા છતાંય આજે નીતિશ કુમાર રેડ્ડી તો નક્કી કરીને આવ્યા હતા કે આજે તો ફાયર કરી નાખવું છે. અને મિત્રો જે મેચમાં રમ્યા છે યાર, વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડી તો આજની પારી સંભાળી લીધી અને 140 કરોડ જનતાની તો આજે લાજ રાખી દીધી યારો. કારણ કે યાર આપણે હારી જતો આપણી ઇજ્જત શું રહે, ફોલો ઓન આવી જતો તો શું થાય. મને તો એવું લાગ્યું કે જાડેજા આઉટ થઈ ગયો, હવે તો ફોલો ઓન આવવાની તૈયારી છે, પરંતુ આ બે જણાએ પોતાની પારીને સંભાળી અને ટીમની લાજ રાખી દીધી. વોશિંગ્ટન સુંદર તો પછી હાલો આઉટ થઈ ગયો, પરંતુ આજે જે સેલિબ્રેશન હતો ને નીતિશ કુમાર રેડ્ડીનો 50 માર્યા પછી એ ગજબનો હતો યાર. મેં ઝૂકેગા નહીં, અને ભાઈ આજે ખરેખર ઝૂક્યો નહીં. આખી ઓસ્ટ્રેલિયાની ટીમને ઝુકાડી નાખી, પરંતુ પોતે ઝૂક્યો નહીં ને ભારતને ઝૂકવા નથી દીધો. અને શું મેચમાં મજા આવી છે. ઓસ્ટ્રેલિયાના બોલરો તો મિચેલ સ્ટાર્કને લઈ આવ્યા હતા, તેમ બધા ભાઈ ઘટ્યો નહીં કે જે બોલરને લઈ આવ, આજે હું હારવાનો નથી ને ભાઈ ખરેખર નક્કી કરીને આવ્યા હતા. અને આજે તો સાબિત કરી દીધું કે ભલે ને મને 8મા નંબર ઉપર મોકલવામાં આવે પણ હું મારા 100% આપીશ. અને મિત્રો મજા તો ખરેખર ક્યારે આવી, જ્યારે 97 રન ઉપર રમી રહ્યો હતો અને નીતિશ કુમાર રેડ્ડીએ જે શોટ માર્યો, મેં કીધું ભાઈ આઉટ ન થઈ જાય યારો, અને ડબલ લઈ લીધા. અને આવી બુમરાહની સ્ટ્રાઇક, મેં તો બુમરાહ સાચું લે, ત્યાં તો બુમરાહ સાચવાની બદલે બિચારા બુમરાહ હોય તો બોલર કેવા એ આઉટ થઈ ગયા. મેં કીધું હવે 99 રન થયા છે ને ભાઈની સેન્ચુરી પૂરી નહીં થાય તો ખરેખર દુઃખ થયો. જેટલી મહેનત છે બધી પાણીમાં આલી થશે. અને એના પિતા ત્યાં પ્રે કરે, પિતા શું આખો ભારત છે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો, એ ભગવાન આની સેન્ચુરી પૂરી થઈ જાય. આ તો યાર મોહમ્મદ સિરાજે 4-5 બોલ સંભાળી લીધા અને નીતિશ કુમાર રેડ્ડીની સેન્ચુરી પૂરી થઈ ગઈ. અને સેન્ચુરીનો સેલિબ્રેશન કેવો જાણે બાહુબલી બેઠો ન હોય એવો તો આજે સેલિબ્રેશન કર્યો છે યાર. ખરેખર નીતિશ કુમાર રેડ્ડી તો આજે દિલ ખુશ કરી નાખ્યા. અને 8મા નંબર ઉપર આવીને ઓસ્ટ્રેલિયાની ભૂમિમાં સેન્ચુરી મારનાર એ પેલો ભારતીય છે નીતિશ કુમાર રેડ્ડી. ખરેખર નીતિશ કુમાર રેડ્ડી તો બધાનું દિલ જીતી લીધું. અને આજની સ્ટોરીમાં એનું લખેલું છે, આમ તો ખરેખર મોહમ્મદ સિરાજનો ડાયલોગ છે, આઈ બિલીવ ઓનલી જસીભાઈ. અને આજે નીતિશ કુમાર રેડ્ડીએ પણ સ્ટોરીમાં રાખ્યું છે, આઈ બિલીવ ઓનલી મોહમ્મદ સિરાજ. કારણ કે ભાઈએ ખાલી 4-5 બોલ સાચવી લીધા ને એટલે નીતિશ કુમાર રેડ્ડીની સેન્ચુરી પૂરી થઈ ગઈ. હો યાર આજની મેચ બહુ મજા આવી છે. ખરેખર મેચની એક યુદ્ધ જેવું થઈ ગયું છે. બસ હવે જીતી જાય તો વધારે મજા આવી જાય. મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.